નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે જે કર્મચારી અને પેન્શનર્સો છે તેઓ 7મા પગાર પંચના છેલ્લા ડીએ વધારાને લઈ અને કેન્દ્ર સરકાર સામે મીટ માંડીને બેઠા છે। છેલ્લો જે ડીએ વધારો હતો તે 1 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે ડીએને 53% વધારી અને 55% એટલે કે 2% વધારો કરવામાં આવ્યો હતો। હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો 1 જુલાઈ 2025થી જે 7મા પગાર પંચનો છેલ્લો વધારો છે તેને લઈ અને રાહ જોઈ રહ્યા છે। ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સારા સમાચાર છે, કારણ કે આ મહિનાના અંત સુધીમાં કર્મચારીઓને જે છે તે 3% મોંઘવારી ભથ્થા અને રાહતમાં વધારાને લઈ અને સારા સમાચાર મળી શકે છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સરકાર દ્વારા ક્યારે મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત થઈ શકે છે અને ત્યારબાદ જે છે તે એરિયસ પણ કઈ રીતે ચૂકવવામાં આવશે તેને લઈ અને તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 1 જુલાઈ 2025થી 7મા પગાર પંચના છેલ્લા જે મોંઘવારી ભથ્થાના વધારાને લઈ અને કાગડોળે રાહ જોઈ રહ્યા છે। સરકાર આગામી મહિને જ્યારે 20 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે આ મહિનાના અંતમાં એટલે કે 28 સપ્ટેમ્બરની આસપાસ મળનાર કેબિનેટ બેઠકમાં આ 3% જે મોંઘવારી ભથ્થાનો વધારો છે તે મળવાની આશાઓ સેવી રહ્યા છે, કારણ કે જો સપ્ટેમ્બર મહિનામાં વધારો જાહેર થશે સપ્ટેમ્બરનો પગાર જે પેઇન ઓક્ટોબરમાં આવશે તેમાં મિત્રો વધીને આવશે પગાર। આથી દિવાળીના તહેવારો પહેલાં કર્મચારીઓને જે છે તે પોતાના ઘર માટે અને તહેવારો સારી રીતે ઉજવી શકે તેમાં મોંઘવારીના વધારો કામે લાગી શકે છે। ત્યારબાદ એરિયસ પણ ચૂકવવામાં આવશે 2 મહિનાનું, જે દિવાળીના તહેવારો પહેલાં જ રોકડમાં કર્મચારીઓના પગારમાં ચૂકવી દેવામાં આવશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે। સરકારની જાહેરાત બાદ મોંઘવારી ભથ્થું જે 55% હાલમાં ચાલી રહ્યું છે તે વધીને 58% થઈ શકે છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાના આધાર પર આ વધારો 1 જુલાઈ 2025થી લાગુ મનાય છે। તો જુલાઈ 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો નવો આંકડો સામે આવી ગયો છે અને તેણે તહેવારની સિઝન પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીની લહેર દોડાવી છે। આંકડા સ્પષ્ટ ઇશારા કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો થવાનું નક્કી છે। સૂત્રોનું માનીએ તો સરકાર પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપવાની તૈયારીમાં છે। ઓક્ટોબરમાં યોજાનારી કેબિનેટ બેઠકમાં 3%ના વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે। ક્યારથી લાગુ થશે તો આ વધારો 1 જુલાઈ 2025થી લાગુ માનવામાં આવશે, એટલે કે જ્યારે પણ જાહેરાત થશે તમને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી પૈસા રોકડ સ્વરૂપે એરિયસના સ્વરૂપમાં ચૂકવવામાં આવશે। ડીએનું ગણિત કઈ રીતે થાય છે તો મોંઘવારી ભથ્થું કઈ રીતે 3% વધવાનું છે તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પર નિર્ભર કરે છે। આવો જાણીએ જાન્યુઆરીથી જૂન 2025 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા। જાન્યુઆરી 2025માં જે ઇન્ડેક્સ છે તે 143.2 હતો અને મોંઘવારી 56.39% પહોંચી હતી। ફેબ્રુઆરીમાં 142.8 ઇન્ડેક્સ પહોંચ્યો હતો અને 56.72% મોંઘવારી ભથ્થું પહોંચ્યું હતું। માર્ચમાં 143 ઇન્ડેક્સ પહોંચ્યો હતો, જે મોંઘવારી ભથ્થું 57.09% પહોંચ્યું હતું। એપ્રિલ 2025માં 143.5 ઇન્ડેક્સ હતો અને જે મોંઘવારી ભથ્થું છે તે 57.47% પહોંચ્યું હતું। મેમાં ઇન્ડેક્સ 144 પર હતો અને 57.85% મોંઘવારી ભથ્થું હતું, જ્યારે જૂન 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે ઇન્ડેક્સ છે તે 145 પર સ્થિર હતો અને મોંઘવારી ભથ્થું જે છે તે 58.18% પહોંચી ગયું હતું। જેમ જેમ તમે જોઈ શકો છો કે જૂન 2025ના અંતમાં ડીએનો કુલ આંકડો 58.18% પર પહોંચી ગયો છે। નવા નિયમ પ્રમાણે ડીએને દશકમાં ગણવામાં આવતું નથી, તેથી 58% જે છે તે નક્કી માનવામાં આવે છે। આમ 3% મોંઘવારી ભથ્થું જે છે તે વધી શકે છે। સરકાર દ્વારા 3% મોંઘવારી ભથ્થાની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે। દિવાળીના તહેવારો પહેલાં જ કર્મચારીઓને એરિયસ મળવાની પણ સંભાવના